આજે તો દિવાળી પેલા ફોડી નાખ્યા દિવાળીના ફટાક્યા. અલ્યા પણ મારી જેવા વાંઢાને આવા સપના ક્યાં આવે છે? જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 119 દી સાગાની સાથે અને હા આપણે એક વર્ષમાં 10,000 ફોલોઅર કમ્પ્લીટ કરવાના છે. એટલે એમ હું આ કોઈ બાબુ સોનન વાટ નહીં જોતો, ગાડીની વાટ જોઉં છું. ફાઇનલી ગાડી આવી ગઈ ને રોડે હાલતું જ કાક નવીન કામ. ફાઇનલી ધોવા આવી ગયું પેલું ટ્રેક્ટર મહેન્દ્રા. અને તમે તો કાંઈ આનું એન્જિન જોયું નહીં હોય. પેલા તો આનું નાખોરું બંધ કરી દો, નકર તો ક્યાંક એક્સપાયર થઈ જાય. ભેગું થાને અને એક આવી જા ગામ ભૂરખિયાના ફોલોઅર મળવાનું ધોઈ નાખી એની સ્પોટ બાઈક. અને એમ તો ક્રિએટર હતા હારે જોઈ આવી જા પ્રમોશન નો વિડિયો શૂટ કરવા. અને મારા માટે તો ઈ જ ઇમ્પોર્ટન્ટ વાત હોય, પૈસા કમાવા કરતા ફોલોવર મને જે મળે ને મારા માટે બહુ મોટી વાત. એટલે આલે ફટાકડા સ્ટોલ માં મળી જાય આપડા ફોલોવર, એની ના ફટાકડા ફૂટે તો જા નકર બાવળિયામાં ઘા. કામ કરી કરીને થોડુંક થાકી ગયા આવી જા રખડવા. અને હું આવી ગયો અચાનક ગેરેજે, કારણ કે આવ્યા હતા ઢસાના એક મિત્ર મળવા. લે આલે આજ તો પાછું બોર્ડ ફરી ગયું લાગે. અને વાતુમાં આવી જા બે બીજા કલ્યા જા. બાકી એક બાજુ તો કામની બાકાજી કી બોલતી જ હતી. અને ભાઈબંધ લીયો તો ફટાકડા આપણે કરી લીધી મફતમાં દીવા. कैसे कैसे लोग रहते हैं यार यहाँ. અને વાતુમાં આવી ગયો એક સકડો ધોવા. અને હારના 8:30 આવી ગયો એક બોલેરો ધોવા. દેવતભાઈ ખબર તો નથી પણ એમ છે હારો. અને રાતના 8:30 પહોંચી જાય અમે વાડીએ સિંગ ખેવા માટે. એટલે ખાવા માટે અમારે બનાવવાનો ઓળો હવે. એટલે કાઈ નહીં, તમારે બધા ઓળા ખાવા ચાલો. બાકી તો હું તમને મળું છું કાલ. જય માતાજી.